આ વખતે નવરાત્રીમાં ગરબાની રમઝટની સાથે સાથે વરસાદની રીમઝીમ પણ જામશે એવી આગાહી કરવામાં આવી છે। નવરાત્રામાં વરસાદ આ વખતે ઓરતા બગાડશે એવું લાગે છે, કારણ કે નવરાત્રી દરમિયાન એક વાવાઝોડાની પણ શક્યતા છે। અંબાલાલ કાકાનું કહેવું છે કે 7 થી 14 ઓક્ટોબર વચ્ચે વાવાઝોડું આવી શકે છે અને રાજ્યમાં ખાલી નવરાત્રી જ નહીં, શરદ પૂનમ સુધી વરસાદની એમણે તો આગાહી કરી દીધી છે। ગરબાની રમઝટ સાથે વરસાદી રીમઝીમ। નવરાત્રિમાં વિલન બનશે વરસાદ, વાવાઝોડું લાવશે ભારે વરસાદ। ગુજરાતમાં નવલી નવરાત્રિની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, પરંતુ આ વર્ષે ગરબાની રમઝટની સાથે વરસાદની રમઝટ પણ જોવા મળશે। રાજ્યમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ તેની વિદાય લાંબી ચાલવાની છે। છેક શરદ પૂનમ સુધી રાજ્યમાં વરસાદ રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન વાવાઝોડાની દહેશત વ્યક્ત કરી છે। 7 થી 14 ઓક્ટોબર સુધી વાવાઝોડું આવે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બંગાળ ઉપસાગરમાં એક ભારે વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। આ ઉપરાંત તારીખ 7 થી 14માં અરબી સમુદ્રમાં પણ એક હલચલ જોવા મળશે અને તારીખ લગભગ 14 થી 25 કે 28માં અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરનું જે સાયક્લોન છે ઓક્ટોબરમાં એ ભારે ચક્રવાત પણ બની શકે, જ્યારે અરબ સાગરનું સાયક્લોન બનવાની શક્યતા છે તે લગભગ ઓમાન તરફ જવાની શક્યતા ગણી શકાય। એટલે નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા નકારી શકાતી નથી। રાજ્યના હવામાન વિભાગે પણ નવરાત્રી દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના ડિરેક્ટર A.K. દાસ કહી રહ્યા છે કે ગુજરાત કચ્છ સિવાય બાકીના વિસ્તારમાં लाइट टू मॉडरेट रेन એટલે હળવો વરસાદ રહેશે। नवरात्रि के दिन हम लोग जो सौराष्ट्र कच्छ से ड्राई रखा है, लेकिन इधर गुजरात में आइसोलेटेड में जैसा मानसून में बारिश की संभावना हो सकता है, ऐसा इस टाइप का सिस्टम वाला बारिश नहीं है। જો કે હાલ રાજ્યમાં અત્યારથી જ જબરદસ્ત વરસાદી માહોલ છવાયો છે। ગરબા ગ્રાઉન્ડમાં અત્યારથી જ કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે। નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તે દરમિયાન આયોજકો દ્વારા પણ ઠેર ઠેર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે આ વર્ષે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર વાઇબ્રન્ટ ગુજરાતની નવરાત્રીનું આયોજન થતું હોય છે। એક તરફ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જ્યારે ગઈકાલે પડેલા વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે, ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેના જ કારણે જીએમડીસીમાં નવરાત્રીની તૈયારીઓ દરમિયાન આ વરસાદી પાણીએ મુશ્કેલીમાં આયોજકોની વધારો કર્યો છે। જ્યાં ડોમ બનાવવામાં આવ્યા છે, જ્યાં ફૂડ કોર્ટ ઊભી કરવામાં આવ્યા છે, ત્યાં પણ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। ગતરોજ વડોદરા શહેરમાં 20 જ મિનિટમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। 110ની પવનની ગતિથી વાવાઝોડું પણ ત્રાટક્યું ને તેની સાથે ભારે વરસાદ પણ અહીંયા આવ્યો ને તેના કારણે જે ગરબા મેદાનો છે તેની હાલત ક્યાં ખરાબ થઈ ગઈ છે ને હવે જ્યારે ફક્ત 6 કે 7 દિવસ જ નવરાત્રીને રહ્યા છે, ગરબા મેદાનો પર અહીંયા હાલ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને બુલડોઝરથી હવે જે કોરી ડસ્ટ છે તે નાખવાની કામગીરી હાથ ધરાય છે, પરંતુ કારણ કે ગરબા મેદાનમાં તો ક્યાંક માટી હોય, પરંતુ જો ખેલૈયાઓને આવવું હોય ને કાદવ કિચડમાંથી આવવું પડે તો તેને તકલીફ પડે, તેના કારણે આ કોરી ડસ્ટ નાખવામાં આવી રહી છે। સાથે જ જે પતરાની જે દિવાલો અહીંયા બનાવવામાં આવી તે પણ ધરાશાયી થઈ ગઈ છે। 5 દિવસમાં હજુ પણ જો વરસાદ પડે તો આયોજકોને વધુ કામગીરી કરવી પડે અને જે અધૂરી કામગીરી રહે તો ખેલૈયાઓને ક્યાંક તકલીફ પડે ને તેના કારણે ગરબા આયોજકો વિમાસણમાં મુકાયા છે। આ બધા વચ્ચે રાજકોટમાં ભારે પવનના કારણે વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સ્ટેજનો કેટલોક ભાગ તૂટી પડ્યો, સાથે હોર્ડિંગ્સ પણ તૂટી પડ્યા હતા। ગ્રાઉન્ડનું પાણી એક જ જગ્યાએ ભેગું થાય, એક કેનલ બનાવવામાં આવે અને જે ગ્રાઉન્ડનો રેડિયસ છે એ રેડિયસ ઉપર આખી એક કેનલ બનાવી છે। એ કેનલમાં આખા ગ્રાઉન્ડનું પાણી ભેગું થાય છે। ચાલુ વરસાદ બંધ થાય એટલે અડધી કલાકમાં ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયાર થઈ શકે એવી સંપૂર્ણ વ્યવસ્થા છે। છેલ્લા 1 મહિનાથી કોન્સ્ટન્ટ અમે ગ્રાઉન્ડ તૈયાર કરવા માટેની પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છીએ। ગ્રાઉન્ડ લેવલ કરેલું છે, જ્યાં અમારે કોઈ પણ જગ્યાએ પાણી ભરાતું નથી, તોય છતાંય માતાજીની દયા હશે તો વરસાદ અમને નહીં નડે, પણ અતિવૃષ્ટિના કારણે જો કદાચ બહુ વરસાદ આવે તો પણ અમારા ખેલૈયાઓ છે એ રેન ગરબા રમવા માટે તૈયાર છે। ગરબે ઘૂમવા યુવાનોમાં થનગનાટ છે। ખેલૈયાઓએ અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ તેઓ પણ મૂંઝવણમાં છે કે વરસાદ વિલન તો નહીં બને ને।
વરસાદ તો ગુજરાતીઓને નડવાનો જ નથી, કારણ કે અમારા લોહીમાં ગરબા ને એ હોય છે. અમે કોઈ બી ફેસ્ટિવલ હોય ગરબા તો રમીએ જ છીએ. વરસાદ આવે તોય અમારા પગ તો રૂકવાના જ નથી. કોવિડ જેવા ટાઈમમાં બી અમે ગરબા, શેરી ગરબા કે સોસાયટીમાં કેમ રમેલા છીએ, તો વરસાદ તો નડવાનો જ નથી. ફૂલ વરસાદ હોય તો બી અમે ટ્રાય કરીશું કે ફૂલ ગ્રાઉન્ડ પર જઈએ, ફૂલ મજા મસ્તીથી રમીએ. અને ગર્લ્સ તો ઓબ્વિયસલી મેકઅપ કરે, આ તે બધું છે, પણ અમારી પાસે એક છે આખું જે વોટરપ્રૂફ મેકઅપનું આખું સેટઅપ છે, આખું કરીને આવીશું. અને કંઈ બી થઈ જાય પણ વરસાદ હોવા છતાં બી અમે ફૂલ માતાજીની ભક્તિ કરીશું અને સરસ નવરાત્રિમાં ગરબા રમીશું. વરસાદના લીધે તો અમને વરસાદ પડશે તો પણ અમે તો રેડી જ છે રમવા માટે. પણ આ શક્તિ આપે જ છે કે 9 દિવસ તમે રમો, ભલે વરસાદ હોય કે ના હોય, પણ અમે તો રમવા જઈશું જ. છત્રી પણ લઈને રમીશું. સો કે આ વખતે નવરાત્રિ સારી રીતે જાય ને વરસાદ ના પડે. અરે પોસિબલ થશે તો ટ્રાન્સપરન્ટ રેનકોટ પહેરીને રમીશું, બટ રમીશું તો ખરી જ. આમ હાલ હવામાન નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોએ નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, પરંતુ વરસાદ પડશે કે નહીં તે ચોક્કસ કહી શકાય તેમ નથી. હાલ જામેલા વરસાદી માહોલ જોતા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા મુકાઈ છે. ત્યારે ચિંતા કેટલી સાચી ઠરે છે, આ ખાલી ડર છે, એ તો નવરાત્રિ દરમિયાન જ માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.